ધાંગધ્રા તાલુકાના નવલગઢ ગામે દારૂનું બેફામ વેચાણ ચાલુ છે તેવા આક્ષેપ સાથે ગ્રામજનોએ એક સમૂહ થઈને ધાંગધ્રા તાલુકા પોલીસને રજૂઆત કરી હતી। જોકે તેમના આક્ષેપ મુજબ ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત છતાંય તંત્ર દ્વારા કોઈ દંડાત્મક પગલાઓ લેવામાં આવતા નથી, જેના લીધે દારૂના બુટલેગરોનો રજાળ અસહ્ય બન્યો છે। ગામની બહેન દીકરીઓની સુરક્ષા અને યુવાનોની ચિંતા ગ્રામજનોને મુખ્ય પ્રશ્ન બન્યો છે। બીજી તરફ નવલગઢ ગામના સરપંચ જયમલભાઈ જાદવ ઉપર પણ આ વિષયે બુટલેગરને સમજાવવા જતા તેમના ઉપર જ એટ્રોસિટીની ફરિયાદ કરી તેમને હેરાનગતિ કરવાના પણ વિગતો સામે આવ્યા છે। છેલ્લા ઘણા વર્ષોથી દારૂનું વેચાણ વધતું જાય છે, જેમાં પોલીસની મીઠી નજર જ બુટલેગરોને છાવરી રહી છે। તેમજ રજૂઆત સમયે પીએસઆઈ દ્વારા અપમાનજનક વર્તન કરી ગ્રામજનોને પોલીસ મથક બહાર કાઢ્યા હોય તેવા આક્ષેપો ઉભા થયા છે। હાલ સમગ્ર મામલે નવલગઢ ગામ એક સમૂહે દારૂના વેચાણ સામે વિરોધ બતાડી દારૂબંધીની ચુસ્ત અમલવારી સહિત કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે। હવે જોવાનું એ રહ્યું છે કે તેમની આ માંગ સ્વીકારવામાં આવશે કે નહીં, કે પછી બુટલેગરોને આમ જ છાવરી લેવામાં આવશે। તમારું આ મુદ્દે શું કહેવું છે એ જરૂરથી અમારા કોમેન્ટ પેજમાં જણાવો। હું નવલગઢ ગ્રામ પંચાયતથી ન્યાય સમિતિ ચેરમેન મહેશભાઈ નાગરભાઈ સાગઠિયા મારું નામ। વારંવાર ગ્રામ પંચાયતે રજૂઆત કરેલી દારૂ બાબતે, ખાસ કરીને તો ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં 3 વખત રજૂઆત કરી, જે નવલગઢ ગામની અંદર ધાંગધ્રા પોલીસ સ્ટેશનની મીઠી નજરથી વેચાતો દારૂ બરાબર આ અમે અવારનવાર રજૂઆત કરી। આજથી 19/12/2025ના રોજ એસપી ઢેલુ સાહેબ, જેને પણ અમે રૂબરૂ લેખિત રજૂઆત કરી, રૂબરૂ મૌખિક રજૂઆત કરી, એમ છતાં આજે જે સરપંચ ઉપર આ લોકો અવારનવાર આક્ષેપ કરી રહ્યા છે, ખોટા ગંભીર કેસો કરી રહ્યા છે અને સરપંચને ક્યાંક ને ક્યાંક નીચું જોવડાવવાનું કાવતરું કરી રહ્યા છે, જેથી કરી ઉચ્ચ અધિકારીને આ તપાસ માટે અમે યોગ્ય કાર્યવાહી કરવા માટે વિનંતી કરીએ છીએ। મારું નામ મોહનભાઈ ગોવિંદભાઈ જાદવ, હું નવલગઢ ગામનો વતની છું અને એ નવલગઢ ગામની અંદર 10 વર્ષ મેં બિનહરીફ તરીકે હું સરપંચમાં ચૂંટાયેલો છું। મને નવલગઢ ગામના જે સંપ સલાહ અને સારા કામ કરે એવા મને કલેક્ટર અને ડીએસપી સાહેબના 5 મારી પાસે લેટર લખેલા છે અને ગામનું નેતૃત્વ પણ મને ગામે 2 વખત આપ્યું। એ ગામનો હું આભારી છું અને અમારા ગામમાં ગામ અને દલિત સમાજ બધા હળીમળીને રહેતા, પણ અત્યારે છેલ્લા 10 વર્ષથી નવલગઢમાં જે બેફામ દારૂનો વેચાણ થાય છે એમાં અમારી બેન દીકરીઓની પણ સલામતી નથી। જ્યારે વગડે જવું હોય તો બીભત્સ વર્તમાન કરે છે બહેનો સાથે અને આવા અનેક વારંવાર કિસ્સા બને છે। આવું અમે પોલીસ સ્ટેશન લેખિતમાં 3 વખત અરજી આપી છે, એની ઓછીમાં એ સાહેબોની સહી છે, છતાંય આ દારૂ બંધ થતો નથી। અને આજે ગામ આખું સરપંચ અમારા જયમલભાઈ જાદવ એ સરપંચ નેતૃત્વ પણ સંભાળે છે, એમને આખું ગામે કીધું કે આ દારૂ ગામના પાદરમાં વેચાય છે એ બંધ થવો જોઈએ। એટલે સરપંચ આ જે દારૂનું વેચાણ કરે છે એ ભાઈને કહેવા ગયા તો એના ઉપર મને આમ કીધું, મને તેમ કીધું, મને મારી ઉપર ગાડી ચડાવી દેવી, મને મારી નાખવો, મને હરિજન આવું કીધું, ન કીધું એવું કહી અને એના ઉપર એટ્રોસિટીની અરજી કરી છે। એ માટે અત્યારે રાત્રે અમારું આખું ગામ ભેગું થયું અને આ ખોટું થાય છે એ બદલ અમે નવલગઢ ગામના આજ 1000 માણસ પોલીસ સ્ટેશનમાં આવ્યા છીએ અને પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારી અમને બળજબરીથી બહાર કાઢે છે। 3 વખત બહાર કાઢ્યા। અમે અહીં કોઈ તોફાન કરતા નથી, અમે શાંતિથી બેઠા છીએ। એ કે સાહેબ આવે ત્યારે રજૂઆત, પણ કીધું અમે બેઠા છીએ, સાહેબ આવે ત્યારે રજૂઆત કરશું, પણ અમે બેસવા તો બહાર આ ધોમ ધકતા તાપમાં મારા જેવા 70 વર્ષની ઉંમરના એસીમાં રહેતો હોય અને હું ઘણીવાર તડકા રહી છતાં મને પણ બહાર કાઢવામાં આવ્યો છે। અને આવું આ અમારી જે અરજી છે એની યોગ્ય કાર્યવાહી થાય એવી પોલીસ સાહેબોને અમે વિનંતી કરવી છે।